વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા એકદમ નજીક આવી ચૂકી છે. હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ એક અગત્યનો સેશન કે જેની અંદર આપણે જોવાના છે બોર્ડ પરીક્ષાની અંદર તમને જે પુરવણી આપવામાં આવે છે આ પુરવણીની અંદર કઈ કઈ માહિતી તમારે ફિલઅપ કરવાની છે, કઈ કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે, હોલ ટિકિટની અંદર કઈ કઈ માહિતી ફિલઅપ કરેલી હોવી જરૂરી છે, બારકોડ સ્ટીકર કેવી રીતે લગાડવાનું છે અને ખાખી સ્ટીકર જે છે એ પણ પુરવણીની અંદર કેવી રીતે લગાવવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ ઇન્ફોર્મેશન ડેમો સાથે હું તમને સંપૂર્ણ માહિતી અહીંયા બતાવીશ. વિદ્યાર્થી મિત્રો, આ છે તમારી પુરવણી કે જેની અંદર તમારે પાર્ટ બી એટલે કે થિયરી સેક્શન લખવાનો છે. 50 માર્ક્સના જે એમસીક્યુ છે એ તો તમે ઓએમઆર શીટમાં લખવાના છો. 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સના સવાલ એટલે કે પાર્ટ બી 50 માર્ક્સનો જે છે એ તમારે પુરવણીની અંદર લખવાનો છે. તો આ છે તમારી પુરવણી, આ છે તમારી હોલ ટિકિટ. હવે આપણે જોઈએ કઈ કઈ વસ્તુ તમારે પુરવણીમાં ફિલઅપ કરવાની છે. જેની અંદર વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમે અહીંયા જો તો કેન્દ્ર નંબર લખ્યો છે જે તમારી હોલ ટિકિટની અંદર અહીંયા લખેલો છે. અહીંયા લખ્યો છે 1804. તમારે જે કાંઈ પણ કેન્દ્ર ક્રમાંક હોય એ તમારે કેન્દ્ર નંબરમાં લખવાનું છે. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા લખી દઉં છું 1804. ત્યાર પછી નીચે લખ્યું છે પરીક્ષાર્થીની સાઇન, તો ત્યાં તમારે વિદ્યાર્થીની સાઇન કરવાની છે. હું એક્ઝામ્પલ તરીકે સાઇન કરી દઉં છું. રેડી? હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો અહીંયા છે બેઠક નંબર, સીટ નંબર. તો જે તમારી ઓએમઆર સીટની અંદર જે તમારી ઓએમઆર સીટમાં અહીંયા લખેલો છે ટોટલ ડિજિટ ગણી લો કેટલા છે, એક બી છે અને બીજા 6 ડિજિટ છે, ટોટલ 7 ડિજિટ થયા. હવે અહીંયા તમને ખાના કેટલા આપેલા છે તો 2 4 6 અને 8 ખાના આપેલા છે. તો હવે કેવી રીતે લખવાનું છે, પહેલા બી તો અહીંયા મેં લખી દીધો બી, પછી ડેશ કરી દેવાનું છે અને પછી લખવાનું છે 28 23 અને 93. તમારે જે કાંઈ પણ સીટ નંબર હોય એ તમારે લખવાનો છે. હવે લખ્યું છે બેઠક નંબર શબ્દમાં, તો ઈ કેવી રીતે લખશો તો અહીંયા તમારે લખી દેવાનું બી, પછી એક ડેશ કરી દેવાનો, પછી કેટલા 3 ઉપર 3 નીચે લખી દેવાના. અહીંયા પેલું 2 છે તો TWO2 લખી દીધું, બીજું છે 8, ચાલો 8 લખી દીધું, પછી છે 2 લખી દીધું, ત્યાર પછી છે 3, ચાલો 3 ડિજિટ નીચે લખી દેવાના 3, પછી 9 અને પછી 3. એટલે કે તમારે પણ આ રીતે બોક્સની અંદર સમાઈ જાય એવી રીતે લખી દેવાનું છે. ત્યાર પછી છે ખંડ નિરીક્ષણની સહી નામ સાથે, એટલે કે તમારી એક્ઝામ લેનાર જે સુપરવિઝન કરનાર શિક્ષક છે, સર અથવા તો મેડમ જે કોઈ પણ છે એ અહીંયા એમની સાઇન કરશે, તમારે ત્યાં કંઈ કરવાનું નથી. હવે વિદ્યાર્થી મિત્રો આગળ તમે જુઓ તો અહીંયા લખ્યું છે વિષય અને કોડ નંબર. માનો કે તમે એક્ઝામ આપવા માટે ગયા છો અને માનો કે ફિઝિક્સની પહેલી એક્ઝામ છે, બરાબર છે. પહેલા દિવસે તમે પુરવણી ભરશો એટલે પછી તો તમને બધો ખ્યાલ આવી જશે, બાકીના દિવસમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પહેલા દિવસે ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે લિમિટેડ સંખ્યાની અંદર પુરવણી આવતી હોય છે, બરાબર છે. એમાં કોઈ ચેન્જ નહીં કરે, પછી ખાસ ધ્યાન આપી દો. અહીંયા તો ફિઝિક્સ વિષય પહેલો છે તો અહીંયા જો હું લખ્યું ફિઝિક્સ 054, તો તમારે વિષય અને કોડ નંબરમાં લખી દેવાનું. પાલો માનો કે ફિઝિક્સનું પેપર હોય, મેં લખી દીધું ફિઝિક્સ, કોડ કેટલો છે 054, તો અહીંયા મેં લખી દીધું 054. ત્યાર પછી છે પરીક્ષાની તારીખ. પરીક્ષાની તારીખ માનો કે છે 11/3/2024, તો અહીંયા લખી દેવાનું 11/03/2024. ત્યાર પછી છે જવાબની ભાષા. હવે માનો કે તમે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી હોય તો તમે આખો પાઠ બી ગુજરાતીમાં લખવાના છો, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી હોય તો ઇંગ્લિશમાં લખવાના છો, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી હોય તો તમારે અહીંયા લખી દેવાનું છે ગુજરાતી, બરાબર છે. આટલી માહિતી ફિલઅપ થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, અહીંયા લખ્યું છે જો મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના ઉપયોગ માટે તમારે કાંઈ નથી કરવાનું, ફક્ત બોર્ડના ઉપયોગ માટે તમારે કાંઈ નથી કરવાનું. પુરવણી માનો કે તમારી મુખ્ય પુરવણી આ જે છે પેલી કહેવાય. હવે તમે એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી 1 2 3 જે કાંઈ પણ લીધી છે એ તમારે અહીંયા ખાલી જગ્યા છે તમારે ત્યાં લખી દેવાની અને બંનેનો ટોટલ જે છે અહીંયા કરી દેવાનો. એક્ઝામ્પલ તરીકે મુખ્ય પુરવણી તમારી એક તો છે જ, એક્સ્ટ્રા પુરવણી માનો કે તમે 2 લીધી છે તો અહીંયા 2 લખી ટોટલ અહીંયા લખી દેવાનું 3. આટલી માહિતી ફિલઅપ થઈ જાય પછી ખાસ ધ્યાન રાખવાનું છે તમારું બારકોડ સ્ટીકર
એટલે કે જે તમને શિક્ષક લગાવી આપશે, બરાબર છે, ખાસ ધ્યાન આપવાનું છે. આ ટાઈપનો એક બારકોડ સ્ટીકર હશે. હવે અહીંયા વિષય ને બધું લખેલું હશે, તમારો સીટ નંબર ને બધું લખેલું હશે. તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે તમારી પુરવણીની અંદર અહીંયા બારકોડ સ્ટીકર આ ચોરસ બોક્સની અંદર, આ લંબચોરસ બોક્સની અંદર જ આવી જવું જોઈએ, એનાથી બહાર જવું જોઈએ નહીં. એટલે કે એની અંદર તમને લગાવી આપશે અથવા જાતે લગાવવાનું કહે તો તમારે લગાવવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ ટાઈપનું બારકોડ સ્ટીકર હશે જેમાં સેન્ટર, બ્લોક નંબર, જેની તમારે કઈ જરૂર નથી, તમે જ્યાં બેઠા છો એ જ છે સેન્ટર, બ્લોક નંબર, સીટ નંબર તમારો જે છે ને એ ખાસ ધ્યાન રાખી લેવાનું છે. અને ત્યાર પછી આ બારકોડ સ્ટીકર જે છે એ અહીંયા લગાવી દેવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા તમે ધ્યાન આપશો, અહીંયા તમે જો આન્સર શીટ નંબર લખ્યું છે, અહીંયા બારકોડમાં જે નંબર અહીંયા લખેલો છે આન્સર શીટ નંબર, એ તમારે અહીંયા પાર્ટ બી પુરવણીમાં તમારે લખી દેવાનો છે. ક્લિયર છે? જેથી કરીને માનો કે ક્યારેક તમે રીચેકિંગ માટે પુરવણી ઓપન કરાવો છો તો એ નંબરને આધારે તમારું કામ થાય. ક્લિયર છે? તો બારકોડ સ્ટીકર અહીંયા તમારે લગાવી દેવાનું છે. અને ત્યાર પછી આ છે ખાખી સ્ટીકર કહેવાય આને, બરાબર છે, ખાખી સ્ટીકર જે તમારે જો અહીંયા ધ્યાન આપો, બારકોડ સ્ટીકર માત્ર આ મુખ્ય પુરવણીમાં જ લગાવવાનું છે, પણ જે આ ખાખી સ્ટીકર છે એ તમારે દરેકે દરેક, માનો કે મુખ્ય પુરવણીમાં તો લગાવવાનું જ છે, તમે એક્સ્ટ્રા પુરવણી 1, 2, 3 જેટલી પણ લીધી છે એ બધામાં લગાવવાનું થશે. કેવી રીતે લગાવવાનું છે? તો અહીંયા તમે બારકોડ સ્ટીકર લગાવી દીધું, હવે આ ખાખી સ્ટીકર જે છે એ તમારે આ ચોરસ બોક્સની અંદર લખાઈ દેવાનું છે, બરાબર છે. અહીંયા તમારે બારકોડ સ્ટીકર લગાડી દેવાનું છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? સાથે સાથે જે તમે OMR શીટ પાર્ટ એ લખેલો છે એની અંદર પણ બારકોડ સ્ટીકર લાગશે, તો એની અંદર જે આન્સર શીટ નંબર હોય એ તમારે અહીંયા લખી દેવાનો છે. અને પછી એક્ઝામ લેનાર જે શિક્ષક છે એ અહીંયા એમની સાઇન કરશે. તો વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર નંબર, પરીક્ષાર્થીની સાઇન, બેઠક નંબર શબ્દોમાં, ખંડ નિરીક્ષકની સહી નામ સાથે, વિષય અને કોડ નંબર, પરીક્ષાની તારીખ, જવાબની ભાષા, પુરવણીનું ટોટલ, બારકોડ સ્ટીકર, એની ઉપર ખાખી સ્ટીકર, આટલું કમ્પ્લીટ થઈ ગયું એટલે અહીંયા તમારું કામ પૂરું થાય છે. હવે ત્યાર પછી પુરવણી જ્યારે ચેક થાય ત્યારે જે કંઈ પણ માર્ક્સ આપવાના હોય ને એ બધી પ્રોસેસ શિક્ષકની છે જે અહીંયા એ કરશે. ક્લિયર છે? આગળ દોસ્તો આપણે હવે વાત કરીએ, બરાબર છે, એનાથી આગળ આપણે જોઈએ તો આ છે તમારી હોલ ટિકિટ. હવે તમે સ્કૂલની અંદરથી હોલ ટિકિટ તો લઈ આવ્યા, તમને આપી દીધી, પણ હોલ ટિકિટની અંદર કેટલી માહિતી ફિલઅપ કરેલી હોવી જોઈએ એમાં ખાસ ધ્યાન આપી દો. તો આ રહી તમારી હોલ ટિકિટ, જેની અંદર દોસ્તો તમે જોશો અહીંયા તો ખાસ અહીંયા તમારો બેઠક નંબર હશે, શાળા ક્રમાંક, કેન્દ્ર ક્રમાંક, સ્ટુડન્ટ આઈડી નંબર, જે તમારે ક્યાંય લખવાનું નથી, તમારે પુરવણીમાં સીટ નંબર જ લખવાનો છે, બેઠક નંબર. ત્યાર પછી પરીક્ષાના વિષયો, એની તારીખ, બરાબર, આ બધું છે. પણ જ્યારે તમે એક્ઝામ આપો છો ને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આ બે વસ્તુ લખવાની ભૂલાય નહીં. અહીંયા શિક્ષક સાઇન પણ કરશે. ત્યાર પછી તમારે કઈ સ્કૂલની અંદર નંબર લાગ્યો છે એ એડ્રેસ સાથે અહીંયા લખેલું જ હશે. ક્લિયર છે? હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો, અહીંયા છે પરીક્ષાર્થીની સાઇન, તો અહીંયા વિદ્યાર્થીની સાઇન આવશે. ત્યાર પછી લખ્યું છે વર્ગ શિક્ષકની સાઇન, તો તમારી સ્કૂલની અંદર જે વર્ગ શિક્ષક છે જેમણે તમને હોલ ટિકિટ આપી છે એમની સાઇન અહીંયા કરેલી હોવી જોઈએ. ત્યાર પછી અહીંયા તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો છે, અહીંયા તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો છે. પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવી દો, ત્યાર પછી ઈ ફોટા ઉપર સ્કૂલનો સિક્કો અને સ્કૂલના પ્રિન્સિપલની સાઇન, અડધી ફોટા ઉપર અને અડધી બહાર આવે એ રીતે તમને કરીને આપેલી હશે. તો ખાસ OMR શીટ કેવી રીતે હશે એની ચર્ચા તમને ત્યાં મળી જશે. પુરવણીની અંદર પાર્ટ બી માં કેવી રીતે માહિતી ફિલઅપ કરવી એની પણ મેં માહિતી તમને આપી દીધી. ત્યાર પછી તમારી હોલ ટિકિટમાં કઈ કઈ માહિતી ફિલઅપ કરેલી હોવી જોઈએ એની પણ દોસ્તો મેં માહિતી આપી દીધી. સાથે સાથે તમારી જે હોલ ટિકિટ છે એની મિનિમમ 2 થી 3 ઝેરોક્સ કરાવીને પણ રાખવાની છે, જેમાંથી ઓરિજિનલ કોપી તમારી પાસે હશે, એક્ઝામની અંદર લઈને જવાની છે, એક્સ્ટ્રા એક કોપી ઘરે વાલીને આપી દેવાની છે અને એક કોપી તમારી સ્કૂલની અંદર રાખેલી છે. જેથી કરીને માનો કે ક્યારેક એવું બને છે તમે એક્ઝામ સેન્ટર પર પહોંચી ગયા અને હોલ ટિકિટ તમારી કદાચ ખોવાઈ ગઈ અથવા તો લઈ જતા
ભૂલી ગયા તો ઘરે તમે કોલ કરો અથવા સ્કૂલમાં કોન્ટેક્ટ કરો તો કોઈ પણ વ્યક્તિ તમારી હોલ ટિકિટ તમને પહોંચાડી શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આટલી માહિતીનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હું આશા રાખું છું કે આજના સેશનમાં તમને જે કંઈ પણ માહિતી આપવામાં આવી છે એની અંદર દોસ્તો તમને સંપૂર્ણ ખ્યાલ આવી ચૂક્યો હશે. નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ જે છે એ તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ. ગુજરાતી માધ્યમની અંદર છે. ગુજરાતી માધ્યમમાં ભણતા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો કે જે નીટ 2024 ની પરીક્ષા આપવાના છે, એક સારો સ્કોર કવર કરી પોતાનું ડોક્ટર બનવાનું સપનું સાકાર કરવા ઈચ્છે છે, આ દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાઈ શકે છે. આ કોર્સ ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં છે. કોર્સની અંદર જોડાવા માટે તથા કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો કેવો લાગ્યો છે એ કોમેન્ટ કરીને ખાસ જણાવશો. વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક જરૂર કરી દેજો અને આપણી આ YouTube ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો જેથી દરેકે દરેક સેશનની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. તો આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશન સાથે. ત્યાં સુધી બાય બાય. આવજો.